હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા તેની વાત કરેલી હતી, બરાબર? કે કઈ રીતે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. મતલબ એક એક્ઝામ્પલ જોયું હતું આપણે, એક્સિડન્ટવાળું. બસ સિમ્યુલેટ કરે છે, મતલબ એક એક્સિડન્ટ સિમ્યુલેટ કરે છે. એની મતલબ કે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે કઈ રીતની પરિસ્થિતિ ઊભી થાય તેની સ્ટડી કરે છે, બરાબર? તો એક્ઝામ્પલ નંબર 13.8 હતું. 13.9 એવું કહે છે કે જો જે સપાટી પર એક કાર ગતિ કરે છે એ ઘર્ષણ રહિત ન હોય, એ કંઈક ઘર્ષણ ધરાવતું હોય, બરાબર? ખરબચડી સપાટી હોય થોડીક, મતલબ કે એ કંઈક ઘર્ષણ ધરાવે, તો એ ઘર્ષણને ધ્યાનમાં રાખીને સ્પ્રિંગનું જે સંકોચન થાય છે એ કેટલું થાય છે. ઓકે, એટલે કન્ડિશન કંઈક આવી હતી કે આ બાજુ કંઈક સ્પ્રિંગ લગાવેલી છે આ દિવાલ સાથે, બરાબર છે? આ સ્પ્રિંગ સાથે આ તરફ એક કાર જે છે તે આવે છે, બરાબર? ઠીક. હવે આ જે કાર જે આની સાથે અથડાય છે, હવે કાર આ દિશામાં ગતિ કરે છે, ઠીક છે? કારની ગતિ કઈ દિશામાં છે? વેગ જે છે, ઝડપ જે છે આ દિશામાં છે, બરાબર? વેગ આ દિશામાં છે. ઓકે, એટલે શું થશે કે આ સ્પ્રિંગ જે છે એનું સંકોચન થાય. સંકોચન થાય એટલે શું કરશે કે એક ખુલવાનો પ્રયત્ન કરશે. એટલે શું કરશે કે આ જે કાર છે તેને આ દિશામાં ધક્કો મારશે, બરાબર? કેટલું બળ લગાવશે? kx, બરાબર? સ્પ્રિંગ બળ માઇનસ kx હોય તો આ દિશામાં કેટલું બળ થશે? પ્લસ kx. ઓકે, સાથે સાથે જે બળ લાગે એની સાથે સાથે એક બીજું બળ કેવું લાગશે? ઘર્ષણ બળ. જો અહીંયા ઘર્ષણની વાત કીધી છે કે ભાઈ ઘર્ષણ જે છે, ગતિ ઘર્ષણાંક જે છે અથવા સપાટી માટે મ્યુ જે છે તેની કિંમત કેટલી આપેલી છે આપણને? અહીંયા 0.5. કેટલો આપેલો છે? 0.5. તો જો ગતિ આ દિશામાં થતી હોય તો ઘર્ષણ બળ આ દિશામાં લાગશે કેટલું? મ્યુ ઇન્ટુ એન થશે ઘર્ષણ બળ, F બરાબર મ્યુ એન. તો આટલા બળ લાગે છે, બરાબર? તો હવે અહીંયા સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય તે ગણવાનું છે. ઓકે, તો કારની પ્રારંભમાં ઝડપ v હતી, જ્યારે સંપૂર્ણ સંકોચન થાય ત્યાં સુધીમાં એની ઝડપ કેટલી થઈ જશે? 0. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈશું કે કાર જે છે તેની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવે. તો ડેલ્ટા કે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવશે? તો કે kf માઇનસ ki કેટલું થશે? kf કેટલું છે? 0. પ્રારંભમાં કેટલી ઝડપ છે? તો v, તો એની ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv². તો આ થઈ ગયું માઇનસ 1/2 mv². આ થઈ ગયો ગતિ ઉર્જામાં આવતો ફેરફાર, કે v ઝડપથી ગતિ કરે છે અને અંતમાં એ કાર સ્થિર થાય છે. મહત્તમ સંકોચન એટલે સ્પ્રિંગનું જ્યારે મહત્તમ સંકોચન થઈ જાય ત્યારે કાર કેવી થઈ ગઈ? સ્થિર થઈ જાય. પછી બની શકે પાછળ આવે, પણ એ કન્ડિશન આપણે ધ્યાનમાં લેવાની જ નથી અત્યારે. મહત્તમ સંકોચન કેટલું થાય એ જોવાનું છે. ઓકે, તો આ થઈ ગયું ગતિ ઉર્જામાં આવતો ફેરફાર. કોની? તો કે કારની. હવે આ કારની ગતિ ઉર્જામાં ફેરફાર આવે છે, બરાબર? એ કોના લીધે આવે છે? બરાબર, એક ગતિ ઉર્જા જે ઘટે છે, અંતિમ ગતિ ઉર્જા 0 થાય છે, તો એ કંઈક કાર્ય કરે છે. તો કે એ જે કાર્ય કરે છે એ આ બળોની વિરુદ્ધમાં કાર્ય કરે છે, kx અને મ્યુ એન. ઓકે, તો પરિણામી બળ કેટલું થાય છે? F નેટ કેટલું થાય છે? તો કે F નેટ અહીંયા થશે માઇનસ kx માઇનસ મ્યુ, n ઇઝ ઇક્વલ ટુ શું થશે? mg.
થશે. આ થઈ ગયું કુલ પરિણામી બળ. ઠીક, ઓકે. ત્યારબાદ આ પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું થશે? આ પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો W ઇઝ ઇક્વલ ટુ કાર્ય કેટલું થશે? તો કે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય, તો એ કેટલું થઈ ગયું? તો કે -1/2 કે x² માઇનસ આ ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું થઈ ગયું? μmgx. ઓકે, જ્યાં x શું છે અહીંયા? તો કે x છે તે સ્પ્રિંગનું સંકોચન, આપણે એને કહીએ xm. ઓકે, xm લખીએ છીએ એને સ્મોલ m, નીચે m એટલે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, હવે ક્વેશ્ચન એ છે કે અહીંયા માઇનસ કેમ લખેલું છે? તો કે સંકોચન જે દિશામાં થાય છે, સંકોચન આ દિશામાં થાય છે, મતલબ સ્પ્રિંગ જે છે તે સ્થાનાંતર અથવા તેનો આ છેડો કઈ તરફ ગતિ કરે છે? આ તરફ જાય છે. અને આ જે કાર્ય છે જે બળો દ્વારા થાય છે એ બળો વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે આપણે એને કેવું લઈ લીધું? માઇનસ. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર અહીંયા શું મળશે? W ઇઝ ઇક્વલ ટુ ΔK. તો આની સરખામણી કરો તો કે 1/2 કે xm² માઇનસ μmgxm ઇઝ ઇક્વલ ટુ -1/2 mv². ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય લગાવવાનો છે. ઓકે, ત્રણેય પદમાં માઇનસ આવે છે તો માઇનસ નીકળી જશે તો શું વધશે? તો કે અહીંયા વધ્યું 1/2 કે xm² પ્લસ μmgxm ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઓકે, આને આ તરફ લાવો. ઓકે, સૌથી પહેલાં તો આપણે શું કરીએ? આ 2 ને એડજસ્ટ કરીએ, છેદમાં છે તો એને ઉપર લાવી દઈએ તો આ થશે કે xm² પ્લસ 2 μmgxm ઇઝ ઇક્વલ ટુ mv². શું કર્યું છે? બંને તરફ 2 વડે ગુણી દીધું, એટલે અહીંયા 2 વડે ગુણી દો આ પદને તો 1/2 નીકળી જશે. અહીંયા 2 અહીંયા આવી ગયું અને અહીંયા 1/2 નીકળી. ઓકે, હવે પેલું પદ આ તરફ લાવો તો જો કે xm² પ્લસ 2 μmgxm માઇનસ mv² ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે જુઓ અહીંયા આપણને આ જે પદ મળે છે, આ જે સમીકરણ મળે છે તેમાં દરેક વસ્તુની કિંમત મૂકો એટલે જવાબ આવશે. ઓકે, જવાબ શું આવશે? તો કે અહીંયા જુઓ આ તમને દ્વિઘાત સમીકરણ જેવું દેખાશે. x ની પહેલા પદમાં 2 ઘાત છે, પછી 1 ઘાત, પછી 0 ઘાત. તો દ્વિઘાત સમીકરણ પ્રમાણે તમે આને મૂલ્ય મેળવી શકો. xm ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ બી. બી શું છે અહીંયા? તો કે xm સાથે ગુણાકારમાં કેટલું છે? તો કે -2 μmg પ્લસ માઇનસ √b². શું થશે? 2 μmg² માઇનસ 4ac. 4a શું થશે? k. ને c શું છે અહીંયા? તો કે -mv² અપોન 2a. 2a શું થશે અહીંયા? 2k. ઓકે, હવે દરેક વસ્તુની કિંમત મૂકો એટલે xm મળશે. અહીંયા xm યાદ છે ને કઈ રીતે મળે? x ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ છે -b પ્લસ માઇનસ દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવાનું, b² માઇનસ 4ac અપોન 2a. ઓકે, તો એ સમીકરણમાં કિંમતો મૂકી દીધી છે. હવે અહીંયા આ જે બધી કિંમતો મૂકશો તો તમને xm ની 2 કિંમત મળશે. એક વખત તમારે પ્લસ લેવાનું, બીજી વખત શું લઈશું આપણે? માઇનસ. ઓકે, તો xm સંકોચન જે છે એ હંમેશા આપણે આ દિશામાં લીધું છે, ધન લીધું છે, તો xm ની 2 કિંમત મળશે, એક ધન અને એક ઋણ. તો જે ધન કિંમત હશે એ આપણો આન્સર. વાત સમજાણી? xm ની 2 કિંમત મળશે અહીંયાથી. કઈ રીતે? તો કે એકવાર જ્યારે આપણે પ્લસ લઈશું ત્યારે આ પદ પ્લસ લઈએ ત્યારે, અને પછી આ પદ માઇનસ લઈએ ત્યારે 2 કિંમત મળે, એમાંથી જે કિંમત ધન હશે આપણો આન્સર. તો આ કિંમતો મૂકીને
જવાબ લાવવાનો છે. મ્યુની કિંમત આપણને કેટલી આપેલી છે 0.5, એમની કિંમત આપણને આપેલી છે આગળના ક્વેશ્ચનમાં આઈ થિંક 1000 છે, જીની કિંમત 9.8 અથવા 10, જે મજા આવે તે લઈ શકો છો. ઓકે, કેની કિંમત આપેલી છે આપણને, વીની કિંમત પણ આપેલી છે. ઓકે, તો કંઈ ઘટતું નથી, કિંમતો મૂકીને જવાબ લાવજો. ઠીક છે? ઓકે, તો આ જે એક્ઝામ્પલ છે તેમાં આપણે એ જોયું કે આ જે બળ છે એ સંરક્ષી બળ છે. જે kx લાગે છે આ કાર પર એ સંરક્ષી બળ છે અને આ કેવું છે? અસંરક્ષી બળ. ઓકે, તો અહીંયા આપણે જે કાર્ય ઉર્જા પ્રમેય લગાવીએ છીએ તે આપણે ત્યાં આપણે સંરક્ષી બળની જ વાત કરેલી હતી, બરાબર? તો એની માટે આપણે અસંરક્ષી બળમાં થોડોક ફેરફાર લાવવો પડે. ઓકે, અસંરક્ષી બળ માટે ફેરફાર મતલબ કે અસંરક્ષી બળ માટે આપણે થોડુંક દર્શાવવું પડે અને અસંરક્ષી બળ જે છે તેના આધારે આપણને કંઈક અલગ નવું પરિણામ મળશે. જે અસંરક્ષી બળ છે તેના માટે આપણને કંઈક અલગ પરિણામ મળે એમ છે. ઓકે, તો એ શું છે જોઈ લઈએ. જુઓ, કોઈ પણ પદાર્થ પર બે પ્રકારના બળ લાગે, બરાબર? એક હોય છે FC, જેને આપણે કહીશું કન્ઝર્વેટિવ ફોર્સ, મતલબ સંરક્ષી બળ. ઓકે, બીજું બળ લાગે અસંરક્ષી બળ, જેને આપણે નોન કન્ઝર્વેટિવ FNC લખીએ, બરાબર? કયું હોય છે? અસંરક્ષી બળ. ઠીક છે. હવે આ બે બળ લાગે તો કુલ પરિણામી બળ કેટલું થશે? તો કે F બરાબર શું થશે? FC પ્લસ FNC. ઓકે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળનો સરવાળો. તો આ બંનેનો તમે સરવાળો કરશો તો શું મળશે તમને? જુઓ, તો આ કુલ પરિણામી બળ મળ્યું. હવે કુલ પરિણામી બળ દ્વારા થતું કાર્ય કેટલું થશે? તો કે W બરાબર F, સપોઝ સ્થાનાંતર ડેલ્ટા x હોય તો F ડેલ્ટા x થશે. ઓકે, F ડેલ્ટા x, તો આ બરાબર W બરાબર શું થશે? FC પ્લસ FNC ડેલ્ટા x. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કે કુલ પરિણામી બળ દ્વારા થતું કાર્ય એ ગતિ ઉર્જામાં ફેરફાર લાવે છે. તો આ શું થઈ જશે? W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. તો અહીંયાથી મળશે W ની જગ્યાએ કિંમત મૂકી દો, FC પ્લસ FNC ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા K. ઓકે, હવે આનો આ ગુણાકાર કરી દો આની સાથે તો આપણને શું મળે? FC ડેલ્ટા x પ્લસ FNC ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. હવે આપણે જોયું હતું કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. ઓકે, યાદ કરો, સંરક્ષી બળની વિરુદ્ધમાં થતું કાર્ય સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે. ઓકે, સંરક્ષી બળ જે છે એ નીચે તરફ લાગતું હોય, આપણે કહીએ FC, સ્થાનાંતર જે છે ડેલ્ટા x છે, તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય કેટલું? માઇનસ FC ડેલ્ટા x. અને એની વિરુદ્ધમાં થતું કાર્ય કેટલું? તો કે આપણે એને V તરીકે દર્શાવીએ છીએ. ઓકે, અથવા જો 0 થી લઈને અહીંયા સુધી નથી લાવતો, પરંતુ અહીંયાથી અહીંયા સુધી લાવતો હોય તો આ શું થઈ ગયું? સ્થિતિ ઉર્જામાં આવતો ફેરફાર. ઓકે, આ સપાટી આ ઊંચાઈ પરથી આ ઊંચાઈ સુધી લાવીએ એટલે એને આપણે કહીએ આટલું અંતર છે ડેલ્ટા x. ઓકે, આ અંતર છે ડેલ્ટા x, બરાબર? તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે તો તેના દ્વારા થતું કાર્ય માઇનસ FC ડેલ્ટા x હોય છે. સંરક્ષી બળ એટલે અહીંયા કયું? ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, આ છે સપાટી, પૃથ્વીની સપાટી છે. ઓકે, એ સપાટીની આટલી ઊંચાઈ પરથી કોઈ પદાર્થ છે તેને આટલી ઊંચાઈ સુધી લાવીએ છીએ તો શું થશે? અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હશે, અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હશે. તો અહીંયા અને આનો જે તફાવત હશે, જેને આપણે ડેલ્ટા V તરીકે દર્શાવીએ, એ કેટલું હશે? તો કે આટલા અંતર માટે આપણે જે કાર્ય કરીએ તેને અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે જે કાર્ય કરીએ તે. ઓકે, તો અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે જે કાર્ય કર્યું તે કેટલું હોય? ડેલ્ટા V સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થઈ જશે. ઓકે, અને આ પરિસ્થિતિમાં જે આપણું સંરક્ષી બળ છે તેના દ્વારા થતું કાર્ય કેટલું? તો કે માઇનસ FC ડેલ્ટા x. તો આ બંને કેવું થશે? સમાન.
ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ એફસી ડેલ્ટા એક્સ થશે. ઓકે, તો આ માઇનસ નિશાની આ તરફ લાવીએ તો ડેલ્ટા વી બરાબર શું થશે એફસી ડેલ્ટા એક્સ. સમજાણી બધાને? ઓકે, તો માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું એફસી ડેલ્ટા એક્સ. ઓકે, તો એફસી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા કિંમત મૂકીએ માઇનસ ડેલ્ટા વી પ્લસ એફએનસી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા કે. ઓકે, તો માઇનસ ડેલ્ટા વી પેલી તરફ જશે તો શું મળશે આપણને એફએનસી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી. ઓકે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આ શું થઈ ગયું આપણે આને લખીએ ડેલ્ટા કે પ્લસ વી, મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળામાં થતો ફેરફાર. ઓકે, એટલે આપણે આને એવું લખીએ અહીંયા કે એફએનસી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ કહીએ તંત્રની કુલ ઉર્જામાં થતો ફેરફાર. ઓકે, અને એફએનસી ડેલ્ટા એક્સ શું છે તો કે આ થઈ ગયું અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. હવે જુઓ પરિણામ શું મળ્યું, અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય કુલ સ્થિતિ ઉર્જા કુલ યાંત્રિક ઉર્જામાં ફેરફાર લાવે અથવા કુલ ઉર્જામાં ફેરફાર લાવે છે. જ્યારે સંરક્ષી બળ માટે આપણે પરિણામ શું મળેલું હતું તો કે કુલ ઉર્જા હંમેશા કેવી રહી અચળ રહે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહેતો હતો અચળ. આગળનો પ્રમેય જોજો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, તેમાં શું મળ્યું હતું આપણને એફસી ડેલ્ટા એક્સ બરાબર તે ગતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જામાં બંનેનો જે સરવાળો છે બરાબર તેમાં કોઈ ફેરફાર નથી લાવતો. કુલ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહી અચળ. જ્યારે અસંરક્ષી બળની હાજરી હોય તો શું થાય છે ડેલ્ટા ઈ મળે. ડેલ્ટા ઈ મતલબ ઉર્જામાં આવતો ફેરફાર. ઈ સ્ટેન્ડ ફોર એનર્જી બરાબર. અહીંયા કઈ ઉર્જા હશે તો યાંત્રિક ઉર્જા કે પ્લસ વી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જામાં કંઈક ફેરફાર લાવે છે. જ્યારે સંરક્ષી બળ હોય છે તે હંમેશા તેની હાજરીમાં કુલ યાંત્રિક ઉર્જા અચળ હોય, અસંરક્ષી બળમાં એ બદલાવ આવે. અહીંયા આ બંને તરફના પદ ધન છે એટલે શું થશે કે અહીંયા એવું લખી શકીએ E2 અથવા EF માઇનસ EI. EF શું છે અંતિમ ઉર્જા અને EI શું છે પ્રારંભિક ઉર્જા. તો આ બંનેનો જે તફાવત છે એ શું મળે છે આપણને તો કે અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય બરાબર. જો આ કાર્ય ધન હશે તો એનો મતલબ શું થશે કે કુલ યાંત્રિક ઉર્જામાં ઘટાડો આવશે. ઓકે, EF માઇનસ EI બરાબર શું થશે તો કે EI શું છે અંતિમ EI છે પ્રારંભિક, આ થઈ ગયું અંતિમ. હવે જો આ પદ ધન હોય તો એનો મતલબ શું થાય કે આ પદ મોટું હોય આના કરતા. ઓકે, અને જો આ પદ ઋણ મળે, આ જે કાર્ય ઋણ હોય તો શું થશે કે આ પદ નાનું અને આ પદ મોટું થશે. ઓકે, જો આ થઈ ગયું WNC ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ CI. ઓકે, હવે જુઓ WNC મતલબ અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય જો ધન હોય પોઝિટિવ હોય તો EF શું હશે કેવું હશે ગ્રેટર ધેન EI. તો આપણે એવું કહી શકીએ કે કુલ ઉર્જામાં વધારો થશે. ફાઇનલ પ્રારંભિક કરતાં વધારે છે, અંતિમ પ્રારંભિક કરતાં વધારે મતલબ કુલ ઉર્જામાં વધારો થશે. અને WNC જો ઋણ હોય નેગેટિવ હોય તો EF મસ્ટ બી લેસ ધેન EI મતલબ કુલ ઉર્જામાં ઘટાડો થાય. હવે આપણે જોયું કે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ આવા અસંરક્ષી બળ લાગતા હોય છે. અવરોધક બળો છે, ઘર્ષણ બળ છે. તો એનો મતલબ શું થાય કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા હોય એટલે સ્થાનાંતરની વિરુદ્ધમાં લાગતા હોય તો ડેલ્ટા એક્સ અને એફએનસી વચ્ચેનો ખૂણો હંમેશા 90 થી 180 ની વચ્ચેનો હોય છે. મોટા ભાગે 180 હોય છે. તો 180 હોય એટલે આ કાર્ય હંમેશા કેવું મળે છે ઋણ મળે. આ કાર્ય ઋણ મળે એનો મતલબ શું થાય કે EF ઇઝ ઓલવેઝ લેસ ધેન EI. એનો મતલબ શું થશે કે કુલ ઉર્જામાં હંમેશા ઘટાડો જોવા મળે છે. એટલે આ જે ઘર્ષણ બળ જે છે બરાબર અથવા આ જે અસંરક્ષી બળો જે છે એ શું કરે છે તંત્રની કુલ ઉર્જામાં ઘટાડો લાવે છે.
તો એ ઘટાડો થાય તો એ ઉર્જા ક્યાં જાય છે? તો એના ઘણા બધા અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે, બરાબર છે. એ સ્વરૂપો આપણે ઉર્જાના સ્વરૂપો આપણે આગળના ટોપિકમાં લઈશું, ઠીક છે. અત્યારે આપણે સ્વાધ્યાયનું હજુ એક એક્ઝામ્પલ છે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા રિલેટેડ, એ જોઈ લઈએ એટલે થોડોક વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, યાદ રાખો કે જ્યારે અસંરક્ષી બળો લાગતા હોય છે તો એ શું કરે છે? હંમેશા તંત્રની કુલ ઉર્જામાં ઘટાડો લાવે છે, બરાબર. જ્યારે સંરક્ષી બળ લાગતા હોય તો તંત્રની કુલ ઉર્જા હંમેશા કેવી હોય? અચળ, ઠીક છે. તો આ થઈ ગયું અસંરક્ષી અને સંરક્ષી બળ બંને લાગતા હોય ત્યારે અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે? તો એ થઈ ગયું ડેલ્ટા E જેટલું. ઓકે, ઠીક છે. હવે જુઓ સ્વાધ્યાય 6.3 એમાં કંઈક આલેખ આપેલા છે. ઓકે, એ આલેખની સ્ટડી કરવાની છે અને આપણે દર્શાવવાનું છે કે કઈ પરિસ્થિતિમાં પદાર્થ અથવા તંત્ર મતલબ તંત્ર એક્ઝિસ્ટ કરે છે કે નહીં, એમ કણ એવો ત્યાં હાજર હોઈ શકે કે ન હોઈ શકે, આવી પરિસ્થિતિ પોસિબલ છે કે નહીં એવું પૂછે છે. ઓકે, તો અહીંયા આપણને સ્થાન વિરુદ્ધ એક આલેખ આપેલો છે. પેલો આલેખ કંઈક આવો છે. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનનો આલેખ આપેલો છે. ઓકે, એક્સ અક્ષ પર સ્થાન છે, વાય અક્ષ પર સ્થિતિ ઉર્જા છે Vx. ઓકે, અને આ તંત્રની સ્થિતિ ઉર્જા છે. ઓકે, આ થઈ ગઈ તંત્રની કુલ ઉર્જા E. આવો કંઈક આલેખ આપેલો છે અને આ સ્થાન થઈ ગયું A. હવે જુઓ, હવે આપણને એવું પૂછેલું છે કે આ પરિસ્થિતિ પોસિબલ છે કે નહીં, આવો આલેખ પોસિબલ છે કે નહીં, અને જો હા તો કઈ પરિસ્થિતિમાં, અને જો ના તો કઈ પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં પોસિબલ નથી. ઓકે, અથવા ક્યાં પોસિબલ નથી, ક્યાં પોસિબલ છે એવું આપણે દર્શાવવાનું છે. હવે જુઓ અહીંયા E શું છે? તો કે E છે તંત્રની કુલ ઉર્જા અને V શું છે? તો કે V જે છે એ છે તંત્રની સ્થિતિ ઉર્જા. હવે જુઓ E બરાબર શું? કુલ ઉર્જા બરાબર શું થશે? E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ K. ઠીક છે. હવે K હંમેશા કેવું હોય? ધન હોય. K હંમેશા કેવું હશે? ધન હોય. ઠીક છે. E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ K છે, તો આ જે છે એ ધન છે, ધન રાશિ છે. એનો મતલબ શું થાય કે આ જે ધન છે તે આપણે હટાવી દઈએ અહીંયા, તો આ પદ આપણે જો હટાવી દઈએ તો E ઓલવેઝ ગ્રેટર દેન કેવું થશે? V. વાત સમજાણે? આપણે સપોઝ એવું કહીએ કે તંત્રની કંઈક ઉર્જા છે તો એ આ બંનેનો સરવાળો બનીને થાય છે. હવે આ પદ ધન છે તો આ પદ ગમે તે હોય ડેફિનેટલી આનાથી તો કેવું હશે? નાનું જ હશે, બરાબર. આ ધન સપોઝ આ 3 જૂલ છે તો આપણે હંમેશા એવું કહી શકીએ કે E જે છે એ V કરતાં 3 જૂલ વધારે જ હશે. વાત સમજાણી બધાને? તો કારણ આ કેમ ધન હોય? કારણ કે આનું સમીકરણ છે 1/2 mv². પદાર્થનું દળ ક્યારેય ઋણ નથી હોતું અને V જે છે એ કેવું છે? તો કે એનો વર્ગ છે, તો વર્ગ ક્યારેય ઋણ હશે નહીં. તો આ પદ તો હંમેશા આપણને ધન જ મળે. તો આ જો પદ ધન મળતું હોય તો V હંમેશા E કરતાં કેવું હોય? નાનું. હવે આપણે આલેખમાં એ વસ્તુ સ્ટડી કરો કે કઈ પરિસ્થિતિમાં V જે છે E કરતાં નાનું છે. તો કે આપણે એવું કહી શકીએ કે આ 0 થી લઈને A સુધી અથવા x લેસ ધેન A માટે, સોરી લેસ ધેન છે, x લેસ ધેન A માટે શું છે? તો કે V નું મૂલ્ય 0 છે, પોસિબલ છે, બરાબર. V નું મૂલ્ય કેવું છે? 0 છે, તો આ પોસિબલ છે. હવે A થી મોટું મૂલ્ય હોય, x નું A થી મોટું મૂલ્ય એટલે કે આ તરફ, બરાબર. x નું A થી મોટું મૂલ્ય એટલે A આ થઈ ગયું, એનાથી મોટા મૂલ્ય આ બધા થશે. તો એની માટે V જે છે તે x કરતાં
સોરી વી જે છે તે ઈ કરતાં મોટું છે. દેખાય છે આ આલેખ? ઓકે, એ માટે જો આલેખ કઈ રીતે સ્ટડી કરશો તો એથી આપણને એક પોઈન્ટ એ આપેલો છે, ત્યાં શું થાય છે આલેખમાં બદલાવ આવે છે. ઓકે, એ પહેલાં તમે જોઈ શકો કે આલેખ જે છે તે કંઈ દોરેલું નથી. એનો મતલબ શું થાય? એક્સ અક્ષ પર છે. એનો મતલબ શું થાય? 0 છે. વીનું મૂલ્ય કેવું છે? 0 છે. એ પર આવીને એ અહીં આટલું થાય છે, પછી એથી વધારે માટે એ આટલું ને આટલું જાય છે. આ ચોકડી મારેલું છે શું દર્શાવે છે? તો કે કુલ ઉર્જાનું મૂલ્ય છે. હવે આપણે અહીંયા જોયું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કુલ ઉર્જા હંમેશા વી કરતાં કેવું હોય? સ્થિતિ ઉર્જા કરતાં કેવું હોય? વધારે જોઈએ. જો આ પરિસ્થિતિ ન હોય તો એવું તંત્ર કે એવો કોઈ કણ એક્ઝિસ્ટ કરતો નથી, વાસ્તવમાં એવી કોઈ પરિસ્થિતિ હોતી જ નથી. તો એનો મતલબ શું થયો કે જો એ જે છે બરાબર, એક્સની કિંમત એ કરતાં નાની હોય તો વી જે છે એ 0 છે, મતલબ ઈ કરતાં નાનું જ છે. તો એ કન્ડિશન પોસિબલ છે. હવે આલેખ અહીંયા બદલાય છે એ પણ, તો એથી મોટા મૂલ્ય માટે વીનું મૂલ્ય ઈ કરતાં વધી જાય છે, તો એ કન્ડિશન પોસિબલ નથી. તો આપણે એવું કહી શકીએ કે એક્સ લેસ ધેન એ માટે આ પરિસ્થિતિ અથવા કણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, એક્સ લેસ ધેન એ માટે કોઈ પણ કણ કે તંત્ર જે છે તે અસ્તિત્વ ધરાવે, ત્યાર પછી પોસિબલ નથી, તો એ કણ અસ્તિત્વ ધરાવશે નહીં. ઓકે, બીજો આલેખ આપેલો છે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. બીજો આલેખ કેવો આપેલો છે આપણને? ઓકે, બીજો આલેખ કંઈક આવો આપેલો છે આપણને. તો હવે અહીંયા જુઓ, કુલ ઉર્જા ઈ અહીંયા છે. હવે વી માટેના આ આલેખ આપણને મળે છે. હવે આ જે આલેખ છે એ આલેખ હંમેશા ઈ કરતાં ઉપર જ રહે છે, અને જો કોઈ પણ મૂલ્ય જોયો તો ઈ કરતાં હંમેશા ઉપર જ રહે છે. તો આપણે અહીંયા શું જોયું કે ઈ ગ્રેટર ધેન વી હોય ત્યાં કણ અસ્તિત્વ ધરાવે, ઈ લેસ ધેન વી હોય ત્યાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. તો અહીંયા કેવી જગ્યાએ સમાન પણ નથી થતું અને એનાથી ઓછું પણ નથી થતું. તો સમગ્ર પરિસ્થિતિ દરમિયાન કોઈ પણ જગ્યાએ કણ અસ્તિત્વ ધરાવતો નથી. અહીં ઈ લેસ ધેન વી હોવાથી કણ અસ્તિત્વ ધરાવતો નથી. વાત સમજાણી? ઓકે, ત્યારબાદ ત્રીજો આલેખ છે, સિમ્પલ તમે સમજી શકો. હવે જો આ આલેખ જોઈને તમને બહુ ઇઝીલી આઈડિયા આવી જશે કે કઈ રીતે આન્સર આવશે, શું આન્સર આવશે. જુઓ, આવો આલેખ આપેલો છે આપણને. આ એ, આ બી, ઓકે, અને ઈ અહીંયા છે. હવે જુઓ, અહીંયા આન્સર શું આવશે? ક્યાં કણ અસ્તિત્વ ધરાવે, ક્યાં નથી ધરાવતો? તો અહીંયા જુઓ કે એ એક્સની કિંમત એ કરતાં નાની હોય, એ કરતાં નાની એટલે આ તરફની બધી,
અને બી કરતાં મોટી એટલે આ તરફ, એ કરતાં મોટી એટલે અહીંયાથી શરૂઆત થઈ ને બી કરતાં મોટીમાં એટલે અહીંયા. તો એ કરતાં નાની હોય એક્સ લેસ ધેન એ, બરાબર. એ કરતાં નાની કિંમત માટે તમે જોઈ શકો કે વીનું મૂલ્ય જે છે તે કુલ ઉર્જા કરતાં વધારે છે, તો અહીંયા અસ્તિત્વ ધરાવતો નથી. હવે જુઓ, એક્સની કિંમત એ અને બી વચ્ચે હોય, એક્સની કિંમત એ અને બીની વચ્ચે હોય તો તમે જોઈ શકો કે એનું મૂલ્ય વી મૂલ્ય કરતાં કેવું છે, વધારે છે. વીનું મૂલ્ય અહીંયા ઋણ છે એ અને બી માટે, જ્યારે એનું મૂલ્ય ધન છે, એટલે અહીંયા અસ્તિત્વ ધરાવે છે. અને છેલ્લે બીથી મોટા મૂલ્ય માટે એક્સનું મૂલ્ય બીથી મોટું હોય ત્યારે શું થાય, તો કે ફરી પાછું વીનું મૂલ્ય એ કરતાં વધારે છે, તો ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી. આલેખ પરથી એ સ્ટડી કરવાનો ને આન્સર લાવવાનો છે. ઓકે, છેલ્લો આલેખ છે. છેલ્લો આલેખ આપણે જોઈ લઈએ, એટલે આલેખની જે વાત છે તે આપણને ઇઝીલી સમજાય છે. કઈ રીતે થશે જુઓ, છેલ્લામાં આપણને શું આપેલું છે, હવે જો આપણને અહીંયા શું કીધું છે, આલેખ કંઈક આવો આપેલો છે. આપણે જે બ્લુ દોરેલું છે, ગ્રીનિશ ટાઈપનું છે, એ આપણો આલેખ છે. આ વી છે, ચોકડી મારેલી, મતલબ એ કુલ ઉર્જાનું મૂલ્ય છે. હવે જુઓ આલેખમાં જુઓ કે આ ચોકડી ઉપર કેટલો ભાગ છે, તો કે અહીંયાથી અહીંયા સુધીનો, અહીંયાથી અહીંયા સુધીનો છે. તો જે ઉપરનો ભાગ છે તે અસ્તિત્વ ધરાવતો નથી, કારણ ઉપરનો ભાગ મતલબ વીનું ઈ કરતાં વધારે અથવા મોટું મૂલ્ય, તો આટલા ભાગમાં ને આટલા ભાગમાં અસ્તિત્વ ધરાવશે નહીં. તો અહીંયા જુઓ, અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે કે આ ભાગ, તો બીનું એક્સનું મૂલ્ય કેટલું થશે, -b/2 થી લઈને -a/2, મતલબ -b/2 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન -a/2. તો આ પરિસ્થિતિમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. એવી રીતે અહીંયા a/2 થી લઈને b/2 સુધીનું જો આ ભાગ, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું કણ અસ્તિત્વ ધરાવતો નથી. વાત સમજાણી બધાને? ઓકે, તો આ બે કન્ડિશનમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં. બાકી તમે જો આલેખ કુલ ઉર્જા કરતાં કેવો છે, નીચો આવે છે. તો જ્યારે નીચો હોય અથવા અહીંયા ઋણ છે, તો શું કહી શકીએ આપણે કે કણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આગળ જોયું કે વીનું મૂલ્ય હંમેશા કુલ ઉર્જા કરતાં કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ. વાત સમજાણી બધાને? ઓકે, થેન્ક યુ.